सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोध विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। શ્વેતાશ્વતર ઋષિ શ્વેતાશ્વતર શાખાના પ્રવર્તક આચાર્ય છે. બ્રહ્મ એટલે શ્વેતાશ્વતર શાખામાં જે શ્વેતાશ્વતર ઉપનિષદ છે એમાં જે બ્રહ્મ વિદ્યા શ્વેતાશ્વતર ઋષિએ ઉપદેશેલી છે એ બ્રહ્મ વિદ્યા અમને ભિક્ષામાં આપો એવી પ્રાર્થના આપણે કરીએ છીએ. ગયા વખતે જડભરત અને રહુગણ સંવાદ અને એમાં જડભરતજી રૂભુ અને નિદાગ આ બંનેનું જે બંને વચ્ચે જે સંવાદ થયો હતો એને યાદ કરીને ઉપદેશ આપે છે. એક અદ્વિતીય તત્વ સર્વત્ર વિલસી રહ્યું છે. આપણે જ્યારે વ્યવહારથી ઉપરામ હોઈએ ત્યારે તો એ વિચારણાપૂર્વક આપણે એ અનુસંધાન કરવું જોઈએ. અદ્વિતીયતાનું અનુસંધાન વિચાર કાળે જુદું હોય, વ્યવહાર કાળે જુદું હોય. અદ્વિતીયતા, અદ્વૈત. અદ્વૈત એટલે ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી, એક ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી, એક ચૈતન્ય જેવું બીજું કંઈ નથી, એક ચૈતન્યની સમાન સત્તામાં બીજું કંઈ નથી. એટલે એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ સત્ય છે, અધિષ્ઠાન છે. એના સિવાયનું આપણને આપણામાં કે આપણી બહાર જે જણાતું હોય એ આપણા ઉપર અધ્યારોપિત છે, ચૈતન્યનું વિવર્ત જ છે. હા, વિચાર કાળે અલગ છે અદ્વિતીયતાનું અનુસંધાન, વ્યવહાર કાળે અલગ છે. તો અદ્વિતીયતા વિચાર કાળે આપણે જે ધ્યાનના વર્ગો વગેરે હોય છે એ પ્રમાણે આપણે વિચારી શકીએ છીએ. એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ નામાની રૂપાણી વિચિત્ય ધીર સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. નારાયણ સુક્તમ, પુરુષ સુક્તમ વગેરેમાં આ છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય. ક્યાં આવ્યું છે રૂપમ રૂપમ? રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. આશારામભાઈ, એવું ના ચાલે. તમે 3 વાર વાંચ્યું છે. તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય. મધુબ્રાહ્મણ, દધ્યંગ આથર્વણ ઋષિ અશ્વિની કુમારો ને જે ઋચાઓ વડે, છેલ્લી 2 ઋચાઓ વડે ઉપદેશ આપે છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો. દરેકે દરેક ઉપાધિમાં પરમાત્મા પ્રતિરૂપ બની ગયો. જેવી ઉપાધિ હતી એવો બની ગયો છે. દધ્યંગ અથર્વણ મધુ બ્રાહ્મણની છેલ્લી 2-3 કંડિકાઓ છે જે બહુ જ અગત્યની છે. તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય. જેવું સૂક્ષ્મ શરીર, જેવું અંતઃકરણ હોય પરમાત્મા એમાં પ્રતિબિંબિત થયા
અને એ ઉપાધિને અનુરૂપ જણાવવા લાગ્યા, ઉપલબ્ધ થવા લાગ્યા. એટલે થાય હવે પાણીને જે ઉપાધિમાં નાખીએ એ ઉપાધિનો પાણી આકાર કરી લે, તેમાં શું થયું? નહીં. એટલે આપણને આ ઉપાધિમાં કે બીજી સર્વ ઉપાધિમાં જે જણાઈ રહ્યું છે એ જુદો જુદો નથી, એક જ છે. એવું વિચારણા આપણને પ્રાપ્ત થાય એના માટે કહેવામાં આવેલું છે. આપણને લાગે છે કે હું આ જુદો છું, આ ઉપાધિમાં બીજા ચૈતન્ય જુદા જુદા છે. ના ના, એક જ ચૈતન્ય પ્રતિરૂપ જણાઈ રહ્યું છે, પ્રતિરૂપ ઉપલબ્ધ થઈ રહ્યું. પ્રતિરૂપ એટલે એ ઉપાધિને અનુરૂપ. ગઈ વખતે વાત કરી ને, જીવનું પિયર શું અને જીવનું સાસરું શું. તો જીવ જેમાં ઉપલબ્ધ થાય છે એ ઉપાધિ એનું પિયર છે. જેમાં ઉપલબ્ધ અરીસો પ્રતિબિંબ હોય, મુખાભાસ, આપણા મુખનું પ્રતિબિંબ, તેનું મુખાભાસ એનું પિયર શું કહેવાય? જેમાં જન્મ્યો છે, જેમાં ઉપલબ્ધ થાય છે. તો જે માધ્યમ છે, ઉપાધિ છે, એનું પિયર છે. પછી ત્યાં જ રહેવાય હંમેશા? ના, દીકરીએ લગ્ન કરીને સાસરે જવાનું હોય. તો જીવનું સાસરું શું છે? જે બિંબ, જેના લીધે ઉપલબ્ધ થઈ રહ્યો છે. પિયર શું? જેમાં ઉપલબ્ધ થઈ રહ્યો છે એનું પિયર છે. પણ એનું સાચું ઘર ના કહેવાય, એનું સાચું ધામ ના કહેવાય. સાચું ધામ, સાચું સ્વરૂપ, સાચું જે એનું રહેઠાણ કયું કહેવાય? એનું સાસરું જ કહેવાય. એટલે જેના લીધે એ ઉપલબ્ધ થાય છે એ એનું સાસરું છે. ઇન ધ સેન્સ કે એને વરણ કરવાનું છે. પોતાને હંમેશા ઉપાધિમાં રહેલો, ઉપાધિને અનુરૂપ જજ કરવાનો નથી જીવે ઉપાધિમાંથી દ્રષ્ટિ હટાવીને કોના તરફ જોવાનું છે? એનું સાચું સ્વરૂપ શું છે, જેના લીધે ઉપલબ્ધ થઈ રહ્યો છે એ કેવો છે, એના તરફ દ્રષ્ટિ કરવાની છે. અદ્વિતીયતા ત્યારે થાય જ્યારે જીવ પોતાના સાચા સ્વરૂપને ઓળખે. એટલે અદ્વૈત એટલે એક જ ચૈતન્ય છે, એના સિવાય બીજું કંઈ નથી. એટલે કે અન્ય ઉપાધિનું એનાથી સ્વતંત્ર અસ્તિત્વ વગેરે નથી. એના સત્ય અધિષ્ઠાન સ્વરૂપ છે ચૈતન્ય પ્રકાશ. બીજું આપણને જે કંઈ જણાતું હોય તો અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન દ્વારા નામ અને રૂપની કલ્પના થયેલી છે. તો નામ અને રૂપમાં જે ઠોસ જણાય છે, આ ઉપાધિમાં આમ મારે અવાજ આવે છે, જે ઠોસ જણાય છે એ ચૈતન્ય સિવાય કશું જ નથી. માટીનો સંકલ્પ છે હું આ ઘડો છું, એના લીધે આપણને ઘડો જણાય છે. એમ ચૈતન્યનો સંકલ્પ છે હું આ શરીર છું. અનાદિકાળથી એટલો દ્રઢ સંકલ્પ થઈ ગયો ચૈતન્યનો કે ચૈતન્ય પોતાને આ શરીર રૂપે માનવા લાગે છે. એટલે આ સંકલ્પ જ છે, સંકલ્પ સિવાય બીજું કંઈ જ નથી આખા જગતમાં. આ ખુરશી છે, સંકલ્પ છે. આ માઇક છે, એ પણ સંકલ્પ જ છે. એટલે માઇક છે એ વખતે માઇક નામ અને રૂપ જે છે ને એ અવિદ્યા કલ્પિત છે. બાકીનું જે જણાય છે ને એ ચૈતન્ય છે. વ્યવહાર ચૈતન્ય સાથે જ થાય છે. એટલે વિચાર કાળે અને વ્યવહાર કાળે અદ્વિતીયતા જે છે એનું અનુસંધાન, અદ્વિતીયતાને આપણે વ્યવહારમાં કેવી રીતે સમજી શકીએ? તો જ્યારે બધા જ ઘડામાં આપણે વિચાર કર્યો ને, જો સર્વભૂતેષુ આત્માનમ આત્મા અને આત્મની સર્વભૂતેષુ સર્વભૂતાની, એટલે બધા જીવોમાં પોતાને જુએ છે અને પોતાનામાં સર્વ જીવોને જે જુએ છે એ અદ્વિતીયતાનું સમીકરણ છે. સર્વ જીવોમાં, સર્વ ઉપાધિમાં, સમગ્ર જગતમાં પોતાને જોવું એટલે સમગ્ર જીવોને, વિષય સપ્તમી વગેરે સમજાતા આપણે, સમગ્ર જીવોને, સમગ્ર જળ ચરાચર જે કંઈ છે એને આત્મ સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે જોવાના છે. અને આત્મામાં સર્વભૂતોને જોવા એટલે આત્મા એ વખતે અધિષ્ઠાન છે, અધિકરણ સપ્તમી છે. આત્મામાં અધિષ્ઠાન સ્વરૂપમાં સર્વ જીવોના નામરૂપને કલ્પિત, અવિદ્યા કલ્પિત જ જોવાના છે. એટલે શું? તો કે હું મારા માટે આ ઉપાધિમાંના ચૈતન્ય માટે જેટલું માન, આદર, પ્રેમ, સ્વીકાર ધરાવું છું ને એટલો જ માન, આદર, પ્રેમ, સ્વીકાર સર્વ ઉપાધિમાં રહેલા ચૈતન્ય માટે. જો ઉપાધિનો સ્વીકાર કરીએ છીએ એટલે શું? આપણે વિચાર કર્યો ને કે ઉપાધિની મર્યાદાઓનો સ્વીકાર કરીએ, ઉપાધિની વિશેષતાઓનો આદર કરીએ. આ અદ્વિતીયતાને વ્યવહારમાં આપણે લાવ્યા કહેવાઈએ. તો ઉપાધિનો સ્વીકાર કરીએ, ચલો ભાઈ આટલું વજન છે, આ છે, તે છે, મારી ઉપાધિનો જેટલો હું સ્વીકાર કરું છું એટલી જ સ્વીકાર સર્વ ઉપાધિઓનો કરું. એ ક્યારે થાય?
જેટલો ઉપાધિનો સ્વીકાર હું આનો કરું છું એટલો જ માન, આદર, પ્રેમ, સ્વીકાર હું બધી જ ઉપાધિનો ક્યારે કરી શકું? જ્યારે હું સમજુ કે હું ને એ બંને એક જ છીએ ત્યારે એક જ ચૈતન્ય બધે છે. એટલે આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય એક જ છે, આ બીજી ઉપાધિમાં રહેલું ચૈતન્ય પણ એક જ છે. એવી જ્યારે મારી સમજ દ્રઢ થાય ત્યારે મને એવું લાગે ચૈતન્ય એક જ છે. થોડુંક બરોબર છે. શરૂઆતમાં છું શબ્દો તો બરોબર જ છે. સર્વાત્મા ભાવ બધી ઉપાધિ ધારણ કરી છે. બધી ઉપાધિ નાની મોટી જીવ જંતુની હોય કે હાથીની હોય કે બ્રહ્માજીની હોય, એ બધી એક જ ચૈતન્ય એકની જ ઉપાધિ છે. આપણને લાગે છે કે આ ઉપાધિનું ચૈતન્ય જુદું ને આ ઉપાધિનું ચૈતન્ય જુદું, માટે જુદી જુદી લાગણીઓ જન્મે છે. એટલે સૌથી પહેલાં જે છે ને અદ્વિતીયતાને વ્યવહારમાં લાવવા માટે આપણે જે પ્રશ્ન પૂછ્યો કે આ ઉપાધિનો જેટલો સ્વીકાર કરું છું અને એની મર્યાદાઓનો સ્વીકાર અને વિશેષતાઓનો આદર, એટલો જ બધી જ ઉપાધિઓની મર્યાદાનો સ્વીકાર અને વિશેષતાનો આદર ક્યારે થઈ શકે? જ્યારે આ ઉપાધિથી હું જુદો છું. આ ઉપાધિ મારા માટે ઇદમ બને ને તો બધી ઉપાધિ ઇદમ બને ને. અત્યારે આ ઉપાધિમાં અહમભાવ છે ને એટલા માટે વહેરો આંતરો છે કે આ ઉપાધિ જુદી છે ને એ ચૈતન્ય જુદું છે મારા કરતાં. એટલે આ ઉપાધિને જેટલી હું ઇદમ બનાવું, ઇદમ એટલે ઓબ્જેક્ટ બનાવું મારા માટે, એટલે હું સબ્જેક્ટ છું, ઉપાધિ મારા માટે ઓબ્જેક્ટ છે, એટલી જ બીજી બધી ઉપાધિઓ સમાન રીતે એમની સત્તા ગુમાવે છે, મિથ્યાત્વ નિશ્ચય વગેરે જે કહી શકાય. એટલે આ ઉપાધિ માટે હું જેટલો ઓબ્જેક્ટિવ બનું, જો ઓબ્જેક્ટિવ શબ્દ એટલે નોન જજમેન્ટલ બનું, એટલો બીજી બધી અત્યારે શું થાય છે, આ ઉપાધિમાં અહમ ભાવ છે, મમ ભાવ છે વગેરે, તાદાત્મ્ય અભિમાન છે, અને માટે અનેક બધી ઉપાધિઓ જુદી છે આ ઉપાધિ કરતાં, એટલે કે મારા કરતાં જુદી છે. અને એમાં રહેલું ચૈતન્ય પણ એ ઉપાધિના અનુરૂપ રાગદ્વેષવાળું, ઇન ધ સેન્સ કે એ ઉપાધિના ધર્મોવાળું છે. એટલે ચૈતન્યનો ઉપાધિથી આ ઉપાધિથી જેટલો વિવેક કરીશું કે હું ઉપાધિમાં રહેલું સ્વતંત્ર ચૈતન્ય છું, ઉપાધિમાં ઉપલબ્ધ થનાર, ઉપાધિમાં રહેલું નહીં, ઉપાધિમાં ઉપલબ્ધ થનાર, જેટલો આ ઉપાધિમાં ઉપલબ્ધ થવું છું ને એટલો જ બધી ઉપાધિઓમાં સમાન રીતે ઉપલબ્ધ થવું છું. એટલે કે ચૈતન્યનો ઉપાધિથી જેટલો વિવેક કરીશું આ ઉપાધિથી એટલો આ જે સમષ્ટિ વિવેક પણ થતો જ જશે. એટલે આ ઉપાધિ ઓબ્જેક્ટિવ બને ને તો બીજી બધી ઉપાધિઓ માટે વૈરાગ્ય જન્મે જ. એટલે એનો મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ થાય ત્યારે એક જ ચૈતન્ય જે છે અને ચૈતન્યની અદ્વિતીયતા, એકતા વગેરે દ્રઢ થતી જાય. આ બધાની જો શું કીધું છે 7મા અધ્યાયમાં પણ ગીતામાં, ઇતિ ઉપધારય એતદ યોનિની ભૂતાની મત્સ્થાની ઇતિ ઉપધારય. ઉપધારયમાં એકવાર કહી દઈએ, સમજી લઈએ કે આ બધાનું જગતનું કારણ ભગવાન છે, ઈશ્વરની પરા અને અપરા પ્રકૃતિ છે. નાના એવી ઇતિ ઉપધારા એ પ્રમાણે ધારણ કરવાનું છે હૃદયમાં. એટલે એ પ્રમાણે આપણે એ ઉપાધિને જેટલી ઇદમ બનાવીશું એટલું, એટલે ઇદમ બનાવવાનું એટલે શું? ધારણ કરવાનું છે કે ખરેખર હું આ ઉપાધિથી સ્વતંત્ર ચૈતન્ય છું. એટલી જેટલો આ ઉપાધિ ઓબ્જેક્ટિવ બનશે ને એટલી બધી ઉપાધિ માટે વૈરાગ્ય જન્મી જશે. વૈરાગ્ય એટલે એનો જેવો છે ને એવો સ્વીકાર થશે. બધી ઉપાધિઓ માટે વૈરાગ્ય જન્મશે એટલે જગતનો ઈશ્વરે જેવો બનાવેલો છે એવો સ્વીકાર થઈ જશે. માન અપમાન બધી જ લાગણીઓ એક સરખી, આ ઉપાધિ માટે જેવી લાગણીઓ છે ને એવી જ લાગણીઓ બધી ઉપાધિ માટે જન્મશે. સમાન મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ થાય. અદ્વિતીયતા જે છે એ આ રીતે આપણે વ્યવહારમાં પણ સમજી શકીએ છીએ. તો હવે આપણે જે છેલ્લે વિચારી રહ્યા હતા ગયા ક્લાસમાં, પાના નંબર 53 ઉપર આવ્યા છીએ. એક ખાલી એકાદો શ્લોક આગળનો લઈ લઈએ. અજ્ઞાન લિંગ પુરાણમાં 52માં વચ્ચેની લીટી જે છે, તસ્માત અજ્ઞાન મૂલો હિ સંસાર સર્વદેહી નામ.
માટે સર્વદેહીઓનો જે સંસાર છે અજ્ઞાન મૂલક જ છે. અજ્ઞાનને લીધે ચૈતન્યમાં સંસાર એટલે હું મારું વગેરે ભેદભાવ, સંસાર એટલે શું, આ જગત એવું નહીં સમજવાનું, સંસાર એટલે જુદાઈ, ભેદભાવ. ચૈતન્ય માટે આપણને જુદી જુદી લાગણીઓ જન્મે છે. એક માટે એટલે વહેરો આંતરો જેને કહેવાય ગુજરાતીમાં, એને સંસાર કીધેલો છે. આ મારા, આ પરાયા વગેરે, વાલા અને અળખામણા, એને સંસાર કીધો છે. એ અજ્ઞાન કલ્પિત જ છે. આપણામાં જન્મતી પ્રેમ, પ્રેમ જે છે, પછી સ્વીકાર છે વગેરે સિવાયની જેટલી લાગણીઓ છે ને, રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે, એટલે એ બધી અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત છે એટલે એને ન હોવાનું આપણે સ્વતંત્રતા કેળવી શકીએ છીએ. એટલે અમુક પ્રકારની માન્યતાઓને લીધે રાગ દ્વેષ જન્મે છે. એ માન્યતાઓને પડકારવાની છે, માન્યતાઓને સમર્થન ખેંચી લેવાનું છે. જ્ઞાન વિચાર ભાથું આપણે એવું પ્રાપ્ત કરીએ વેદાંત શાસ્ત્ર પાસેથી કે રાગ દ્વેષ આ બધી માન્યતાઓ છે. ઈર્ષ્યા છે, સ્વાર્થ છે, સંકુચિતતા છે, આ બધી માન્યતાઓ છે. એટલે એ માન્યતાઓને સમર્થન ન આપવાની સ્વતંત્રતા જીવને છે. તો એ સંસાર માન્યતા છે. સંસાર એટલે આ વેરો આંતરો વગેરે જે બધું એ માન્યતા છે. માન્યતાના આધારે સર્વ જીવોનો, દેહીઓનો અજ્ઞાનમૂલક સંસાર ટકેલો છે. પરતંત્રે સ્વતંત્રે ચ ભિદા ભાવાત, એટલે જીવ પરતંત્ર લાગે છે, ઈશ્વર સ્વતંત્ર લાગે છે. જીવ અને ઈશ્વરનો ભેદ પણ હકીકતમાં ભિદા ભાવાત એટલે કે ભેદભાવના પૂર્વક જ જણાય છે. ભેદ ભાવના એટલે માન્યતા, માન્યતાના આધારે જ જણાય છે. એકત્વમ નાસ્તિ એવ દ્વૈતમ તત્ર કુતઃ અસ્તિ અહો, એટલે એકત્વ એકપણું જ નથી, એકપણું પણ દ્વિતીય કે બીજાના સંદર્ભમાં કીધેલું છે. એટલે એક ચૈતન્ય જેવું પણ ના કહેવાય, જાણે કે બીજું કંઈક એવો સંદર્ભ હોય તો પછી એને એક કહેવાય. હકીકતમાં ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી. એકમ નાસ્તિ મર્ત્યમ અને મૃત સમુદ્ભવ, મર્ત્ય અને મૃત સમુદ્ભવ એટલે આ એનો સંસાર, એના જન્મ, કર્મ, કર્મફળ, કાર્યકારણ વગેરે બધું જે છે એ નથી. નાંતઃપ્રજ્ઞ બહિષ્પ્રજ્ઞ ન ઉભયતઃ એવ ચ, એટલે આ માંડુક્યનું બહુ સુંદર રીતે ભણેલા છીએ આપણે. પ્રજ્ઞ અને અપ્રજ્ઞ આ બધું જ જે છે ને એ ઉપાધિના ધર્મો છે. અંતઃપ્રજ્ઞ હોવું એ બધું ઉપાધિ ઉપહિત. લાલ સ્ફટિક, બરોબર જોયો છે ને લાલ સ્ફટિક? હા, તો લાલ સ્ફટિકને ઉપાધિ ઉપહિત કહેવાય. લાલ રંગના જપાકુસુમના પુષ્પથી ઉપહિત કહેવાય. તો અહીંયા નાંતઃપ્રજ્ઞમ જે કહેવામાં આવે, ચૈતન્ય અંતઃપ્રજ્ઞ નથી, એટલે સ્ફટિક લાલ નથી એવી રીતનું જાણે કીધેલું છે. અંતઃપ્રજ્ઞ અભિનેતા અને ભિખારી એક સરળ દ્રષ્ટાંતથી સમજી લઈએ. આપણને જે જણાય છે, અનુભવાય છે, પ્રતીતિ છે, ઉપલબ્ધિ છે, કોની છે? અભિનેતાની છે, વેશ સહિતના અભિનેતાની છે, એટલે કે ભિખારીની છે. એનો અભિનય પણ આપણને જણાય છે. એટલે જેના સોપાધિક રૂપનો અનુભવ થાય છે એ પોતે કેવો છે? નિરુપાધિક છે. એટલે અનુભવ સોપાધિકનો થાય, ઓળખવાનો છે એને નિરુપાધિક સ્વરૂપે. બરોબર આશારામભાઈ? અનુભવ આપણને સોપાધિકનો જ થવાનો છે. અનુભવ અંતઃપ્રજ્ઞ, બહિષ્પ્રજ્ઞ, અપ્રજ્ઞ અને પ્રજ્ઞ અને બધા જે કીધા છે એનો જ થવાનો છે. ચૈતન્યના વેશ સહિતનો જ અનુભવ થવાનો છે. તો ચૈતન્યને નિરુપાધિક સ્વરૂપે જાણવાનો કેવી રીતે? અનુભવ તો ચૈતન્યના સોપાધિક રૂપો, કોઈક વૃત્તિ ઉપહિત જ ચૈતન્ય જણાવવાનું છે. બધાનું અધિષ્ઠાન એક જ છે. અંતઃપ્રજ્ઞ વગેરે બધા એના સોપાધિક રૂપો છે. બંગડી, બુટ્ટી, ચૂની, વાળી, કંદોરો, આપણને અનુભવ કઈ રીતે થશે? સુવર્ણનો એના સોપાધિક રૂપો, વેશ સહિતનો જ અનુભવ થશે. તો નિર્વેશ સ્વરૂપે એને અનુભવવાની જરૂર છે. સુવર્ણ તત્વને નિરુપાધિક સ્વરૂપે, સુવર્ણ તત્વ સ્વરૂપે હા, એને ઓળખવાનો છે. ઇટ ઇઝ ટુ બી રેકગ્નાઇઝડ.
એ ઓળખાય શાસ્ત્ર ઇટ ઇઝ નોટ ટુ બી એક્સપિરિયન્સ્ડ. રેકગ્નિશન એટલે નિરુપાધિક સ્વરૂપ, નિર્વેશ સ્વરૂપ. એટલે સોપાધિક રૂપોમાં આપણી લાગણીઓ જોડાયેલી છે. સોપાધિક રૂપોને સત્યતા કે ફાઇનલ અંતિમ સત્ય આપણે માની લઈએ છીએ કે સોનું બંગડી જ છે, સોનું કંદોરો જ છે, અને માટે કંદોરા માટે મહાન, બંગડી માટે ઓછું, ચૂની માટે ઓછું, હજી એનાથી વધારે ઓછું વગેરે લાગણીઓ જન્મેલી છે. સોપાધિક રૂપોને સત્ય અને મહત્ત્વના માનીને વ્યવહાર ભેદ બધો આ સોપાધિક રૂપોને લીધે કલ્પાયેલો છે. તો આપણે સમજવાનું, જે સોપાધિક રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે, એ પોતે હકીકતમાં એ નામ રૂપોથી પર છે, એની સત્તા જ જુદી છે. એટલે સોપાધિક અને નિરુપાધિક. તો સોપાધિક રૂપે એ વ્યવહાર્ય થઈ રહ્યું છે ચૈતન્ય, અલંકાર, સુવર્ણ તત્વ. એટલે સોપાધિક રૂપોમાં જે વ્યવહાર્ય બની રહ્યું છે એનું નિરુપાધિક સ્વરૂપ, મૂળ તત્વ તો અવ્યવહાર્ય જ છે. એટલે કે નિરુપાધિક છે, નિર્વેશ છે, હું છે, એને અનુભવવાની જરૂર નથી. જો અંતઃપ્રજ્ઞ વગેરે મારાથી જુદા ક્યાંક હોય ને તો આપણે બધી મહેનત કરવી પડે. પણ વેદાંત સરળ છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે શું છે, આપણે સોપાધિક રૂપોનો અનુભવ થઈ જ રહ્યો છે. એના નિરુપાધિક સ્વરૂપ એમાં જ, અનુભવમાં જ, પ્રતિબોધ વિદિતમ મતમ, એ દરેકે દરેક સોપાધિક રૂપના અનુભવમાં એને નિર્વેશ, નિરુપાધિક, અત્યંત સરળ રૂપે એને ઓળખવાનો છે. એટલે નિરુપાધિક સ્વરૂપ ઇટ ઇઝ ટુ બી રેકગ્નાઇઝડ. સોપાધિક રૂપોનો અનુભવ થશે, નિરુપાધિકની ઓળખ આપણે શાસ્ત્રની મદદથી કરવાની છે. નિરુપાધિક સ્વરૂપ આત્મ ભિન્ન હું જ, એટલે કે મારાથી જુદું નહીં અનુભવાય. એટલે એ જ્યારે કહેવામાં આવે ને, અભિનેતા ભિખારી નથી, અભિનેતા રાજા નથી, અભિનેતા વેપારી નથી વગેરે, તો આવું બધું છે ને અંતઃપ્રજ્ઞમ ને બહિષ્પ્રજ્ઞમ. એટલે એ નથી, એટલે શું, આપણને જે જણાય છે એ તો બધું અંતઃપ્રજ્ઞ બહિષ્પ્રજ્ઞ જ જણાવવાનો છે. આપણને હું કેવો જણાય છે? ઉપાધિ સહિત નો. જાગ્રતમાં જાગ્રત અભિમાની, સ્વપ્નમાં સ્વપ્ન અભિમાની જણાય છે. તો આપણને જણાતા, અનુભવાતા જે ચૈતન્યના રૂપો છે એમાં એને સોપાધિક રૂપોનો બાદ કરવાનો છે. એટલે સોપાધિક રૂપ એટલે ઉપાધિ છે એવું સમજવાનું. એટલે કે સોપાધિક રૂપ જે ચૈતન્ય, હકીકતમાં આપણે ઉપાધિ જ એને સમજી બેઠા છીએ. વૃત્તિ વગર, જાગ્રત વૃત્તિ વગર જે બહિષ્પ્રજ્ઞ છે એની શું સત્તા કહેવાય? જાગ્રત વૃત્તિના આધારે જ બહિષ્પ્રજ્ઞ છે. જાગ્રત વૃત્તિ એટલે અત્યારે આપણે બધી ઇન્દ્રિયો દ્વારા બધી જે વિષયોનું આ બધું જ્ઞાન થાય છે એને લીધે જ વિશ્વની ઓળખ છે. સ્વપ્ન અવસ્થામાં બધી સૂક્ષ્મ વૃત્તિઓને લીધે અંતઃપ્રજ્ઞ, તૈજસની ઓળખ છે. ના થાય. એટલે હવે આ અગત્યનો સૌથી મૂળ પ્રશ્ન આવે છે. વિદિતે નાસ્તિ વેદ્યમ ચ નિર્વાણમ પરમાર્થતઃ અજ્ઞાન તિમિરાત સર્વમ નત્ર કાર્ય વિચારણા. અજ્ઞાન તિમિર, તિમિર રોગ એટલે મોતિયાબિંદુ. તો જેમ મોતિયો આવે તો બે દેખાય આકાશમાં, ચંદ્રમાં તો એક જ હોય છતાં બે દેખાય ને, બે ચંદ્રમા દેખાય. તિમિર દ્રષ્ટિ, તિમિર રોગની દૃષ્ટિવાળાને આકાશમાં બે ચંદ્ર, દ્વૈત ભાવ દેખાય છે. તો એવી રીતે અજ્ઞાનરૂપી તિમિર રોગ થયેલો છે અને એટલા માટે આપણને બે ચૈતન્ય જણાય છે. કયા? જીવ, ઈશ્વર, કર્તા ભોગતા અને સાક્ષી. એટલે ચૈતન્યમાં, મારામાં અને ઈશ્વરમાં વગેરેમાં આપણને, એટલે હું પરતંત્ર જીવ ચૈતન્ય છું, બિચારો બાપડો છું, અને ઈશ્વર શાસક છે વગેરે વગેરે. એ પ્રમાણે સ્વતંત્ર છે ચૈતન્ય. તો ચૈતન્યમાં દ્વૈત ભાવ, ભીદા ભાવ કે શું, હા, એ આવી રીતે જણાઈ રહ્યું છે. હકીકતમાં અજ્ઞાન તિમિર રોગ જ છે આ. એટલે બે જણાતું હોય, બે ઇન ધ સેન્સ કે જુદાઈ જણાતી હોય અજ્ઞાન તિમિરને લીધે જ છે. તો વિદિતે નાસ્તિ વેદ્યમ ચ, હા, એક આ બહુ અગત્યની વસ્તુ છે. વિદિતે એટલે જ્યારે ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણી લેવામાં આવે, ઓળખી લેવામાં આવે, ત્યારે વેદ્ય રહેતું નથી.
આપણે ઘણીવાર ઘણા બધા ઉપનિષદોની પ્રતિજ્ઞા છે ને, એકને જાણવાથી બધું જણાઈ જાય વગેરે, એ અહીંયા સંદર્ભ છે. વિદિતે પરમાત્માને જાણી તસ્મિન દૃષ્ટે પરાવરે, તો જે પરાવર પરબ્રહ્મ પરમાત્મા ચૈતન્યનું સાચું સ્વરૂપ છે એને જાણી લેવામાં આવે, ઓળખી લેવામાં આવે તો વેદ્ય રહેતું નથી, કંઈ જાણવાનું બાકી નથી રહેતું, કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું, ક્યાંય જવાનું બાકી નથી રહેતું, કોઈ વસ્તુ શું કૃતકૃત્યતા એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. તો આવી રીતે કૃતકૃત્યતા વગેરે પ્રાપ્ત થાય છે, આવું કહેવામાં આવે છે. બરાબર. એટલે પરમાત્માને વિદિતે પરમાત્માને જાણી લેવામાં આવે ત્યારે કશું વેદ્ય બાકી નથી રહેતું. કેમ? કંઈ જાણવાનું, પછી આ સંસ્કૃતના રૂપોય ગોખવાના નહીં, રામઃ રામો રામાહ, કંઈ વેદ્ય બાકી ના રહે, કારણ કે એ જ બધું છે. એ જ બધું છે. સાર તત્વ જે છે, સાર તત્વ તો માટી જ બધા વાસણો છે. ક્યાંય જવાનું બાકી ના રહે, કંઈ કરવાનું બાકી, રસોઈ બસોઈ કશું કરવાનું બાકી ના રહે. બરોબર. હા, ઉપાધિની જરૂરિયાત તો પૂરી પાડવી પડે. એવું કેવું? આવું જોઈએ તો તમે યાર વેદાંત ભણાવો ને પછી વચ્ચે પાછું આવું. વિદિતે નાસ્તિ વેદ્યમ, પરમાત્માને જાણી લેવામાં આવે ત્યારે વેદ્ય બાકી નથી રહેતું, કંઈ જાણવાનું બાકી નથી રહેતું. એટલે કંઈ જાણવાની જિજ્ઞાસા નહીં રહે. જો આપણને જિજ્ઞાસા છે, આ જ વસ્તુ ગયા ક્લાસમાં સૌથી છેલ્લે આપણે ઓલી ટોર્ચવાળું ઉદાહરણ, માથે ટોર્ચ રાખીને અંધારાનો અંત શોધવાનો પ્રયત્ન કરે છે, એટલે એ કોઈ દિવસ એનો અંત આવવાનો નથી. વિદિતે નાસ્તિ 53મું પાનું, બીજી જ લીટી. હા, એટલે ગઈ વખતે આ ટોર્ચવાળા ઉદાહરણથી આપણે થોડું ઓલું કરેલું. એટલે જ્ઞાતા, એટલે જ્યાં સુધી હું મને જ્ઞાતા માનીશ ને ત્યાં સુધી જ્ઞેય જન્મ્યા જ કરવાનું છે. જ્ઞેય એટલે શું? મારાથી જુદું, જ્ઞાતાથી જુદું એવું જ્ઞેય જગત, બ્રહ્માંડનો છેડો મળવાનો જ નથી કોઈ દિવસ. હું જાણનારો છું એવું જ્ઞાતૃત્વનું અભિમાન આ માથાની ટોર્ચ છે. હું જાણનારો છું, જાણનારો છું તો હું જ્ઞેયનું અનંત કાળ સુધી અનંત રીતે સર્જન કરતો જ જઈશ. જ્ઞેય બાકી જ રહેશે જાણવાનું. નવા નવા ક્ષેત્રો જ્ઞેયના ખુલતા જ જશે. જો અત્યારે વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે? એ જ ને, બ્રહ્માંડનો છેડો શોધવાનો પ્રયત્ન કરે છે અને ન્યુક્લિયસની અંદર બોઝોન પાર્ટિકલ ને ગોડ પાર્ટિકલ ને બધું ત્યાં અંદર જવાનો પ્રયત્ન કરે છે. અંદર અને બહાર અનંત યાત્રા જ રહેશે એ લોકોની. એટલે આપણે હકીકતમાં કરવાનું શું છે? જગતનો બાધ કરવાનો છે. જગતનો બાધ ક્યારે થાય? ટોર્ચ બંધ કરીએ ને તો જગતનો બાધ થાય. વેદ્ય બાકી ના રહે, જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય. જિજ્ઞાસા છે ને જે આપણામાં, એટલે હું જાણનારો છું એવું અભિમાન છે, ત્યાં સુધી આ વેદ્ય મારા કરતાં જુદું જ રહેશે. એટલે જ્યારે પણ કહેવામાં આવે ને પરમાત્માને જાણી લેવાથી કંઈ જાણવાનું બાકી ના રહે, ક્યાંય જવાનું બાકી ના રહે, કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ના રહે, ત્યારે શું સમજવાનું? મારા કરતાં જુદું કંઈ રહેતું નથી. હા, એક એ વસ્તુ ખાસ યાદ રાખવાની, વેદ્ય મારા કરતાં જુદું રહેતું નથી. મારા કરતાં જુદું, મારા કરતાં સ્વતંત્ર વગેરે કશું રહેતું નથી. કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ના રહે એટલે શું? મારા કરતાં જુદું કંઈ માને પ્રાપ્ત કરવાનું રહેતું નથી. મારા કરતાં જુદું, એ જુદું જે છે ને, સ્વતંત્ર, જુદું, અળગું વગેરે, અહીંયા અધ્યાહાર આપણે મૂકી જ દેવાનો. જ્યારે જ્યારે આવા વાક્યો આવે કે પરમાત્માને જાણી લેવાથી બધું મળી જાય છે, કંઈ બાકી નથી રહેતું વગેરે, આવું જેવું જેટલા પણ વાક્યો છે એમાં હા મારા કરતાં જુદું કંઈ રહેતું નથી, મારા તો એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે ને. એટલે જાણનારાને જાણી લઈએ હકીકતમાં કે એ જ્ઞાન સ્વરૂપ છે, તો વેદ્ય આ જે શોધ છે ને આપણી, જિજ્ઞાસા કો, શોધ કો, એ સંપન્ન થઈ જાય છે. જાણનારો પોતાને ઓળખી લે કે હું જ્ઞાન સ્વરૂપ છું, જાણવાની ક્રિયાનો માલિક નથી, અભિમાની નથી, તો વેદ્ય એનાથી જુદું રહેતું નથી. વેદ્ય જુદું રહે છે કારણ કે એ પોતે જ્ઞાતૃત્વના અભિમાનવાળો છે. હવે આ બધું સમજાય છે કે અઘરું પડે છે?
જ્ઞેય હંમેશા જગતની કોઈક વસ્તુ, વિશેષતાવાળી વસ્તુ, નામ રૂપ ક્રિયા જાતિ વગેરે બધી વિશેષતાઓ હોય, મર્યાદાઓ હોય, સીમિત વસ્તુ છે બધી જ્ઞેય. તો જ્ઞેય જે છે આપણને જે જણાશે ને એ આવું જ જણાશે. કેમ? કારણ કે જ્ઞાતૃત્વનું અભિમાન છે. જ્ઞાતૃત્વનું અભિમાન એટલે વૃત્તિ ઉપહિત જ છે. વૃત્તિ ઉપહિત હોય ને એટલે હંમેશા મર્યાદાવાળું જ જણાય. તો હું વૃત્તિ ઉપહિત નથી, વૃત્તિમાં ઉપલબ્ધ નથી, પરંતુ વૃત્તિનું અધિષ્ઠાન છું એવું જ્યારે સમજી લઈએ ને ત્યારે આ વૃત્તિનું અધિષ્ઠાન છું એવું સમજી લઈએ ને ત્યારે આપણને જ્ઞાતા અને જ્ઞેય બંને જ્ઞાનના વિવર્ત રૂપે ઓળખાઈ જાય. એટલે આપણાથી જુદું આપણને કંઈ સ્વતંત્ર ના લાગે કે જેને જાણવાનું બાકી છે, જેને પ્રાપ્ત કરવાનું બાકી છે. એટલે વૃત્તિ અધિષ્ઠાન રૂપે આપણે ચૈતન્ય સ્વરૂપે પોતાને ઓળખી લઈએ ત્યારે જ્ઞાતા અને જ્ઞેય આ બંને વેદ્ય છે, સંસાર અંતર્ગત છે, એ આપણાથી જુદા રહેતા નથી. અત્યારે હું જ્ઞાતા માટે જ્ઞેય જગત જુદું. તો અહીંયા બહુ જ મોટું અને શું વેદાંતની અંતિમ વસ્તુ અહીંયા કહેવામાં આવી રહી છે. જો લિંગ પુરાણમાં આવી ચર્ચા છે. એટલે આત્મા જાણવાની વસ્તુ નથી, આત્મતત્વ, તુરીય આત્મા વગેરે. એ કારણ કે જે જાણાશે ને એ આવું વૃત્તિ વડે જ જણાશે. અને સાધન વડે જે જણાય ને એ સાપેક્ષ સત્ય જ હોય, એ લિમિટેડ હોય, મર્યાદિત હોય, સીમિત હોય, વિશેષતાવાળું હોય અને માટે અંતવાન જ હોય. જે જણાય એ બધું મર્યાદિત હોય. જે જણાય એ મર્યાદિત જ હોય, કારણ કે સાધનથી, વૃત્તિથી જણાનારું છે. એટલે હું વૃત્તિને છોડું. વૃત્તિને છોડવી એટલે શું? વૃત્તિનું અધિષ્ઠાન છું, વૃત્તિને ઉજાળવું, વૃત્તિનો સાધન તરીકે ઉપયોગ કરે છે કોઈ પણ માણસ, ત્યારે શું એ હંમેશા વૃત્તિના વિષયમાં જ આકર્ષાયેલો રહે છે, વૃત્તિના વિષયમાં જ. એટલે વૃત્તિનો જ્ઞાન તો વૃત્તિ સિવાય તો થવાનું જ નથી. તો ક્યારે વૃત્તિના વિષય માટે મને ચાલો વૈરાગ્ય ક્યારે જન્મે? એટલે જાણવાનું મારું જે અભિમાન છે ને એ મેં પકડી રાખેલું છે. માટે વેદ્ય જે છે ને એ મારા માટે મારાથી જુદું રહે છે અને એના માટે હું જજમેન્ટ, અભિપ્રાયો સેવ્યા જ કરું છું. જ્યાં સુધી વેદ્ય મારા કરતાં જુદું જણાશે ને ત્યાં સુધી અભિપ્રાયો આવવાના જ છે. આ સારું છે, આ ખરાબ છે. એનાથી ઉપરામ ક્યારે થવું? સુષુપ્તિમાં ઉપરામ થઈ જઈએ છે ને માટે નિરાત હોય છે. મારાથી જુદું કંઈ નથી. મારાથી જુદું ક્યારે કંઈ ના રહે? જ્યારે આપણે સમજીએ કે વૃત્તિનું અધિષ્ઠાન હું છું. જો વૃત્તિનો વિષય જ્ઞાતા અને જ્ઞેય બંને વૃત્તિના વિષય, વૃત્તિના આધારે જ ટકેલા છે. જ્ઞાતા અને જ્ઞેય એ જ્ઞાન વૃત્તિનું જ જાણે કે વિવર્ત છે, તાંડવ નૃત્ય છે. જ્ઞાતા અને જ્ઞેય તાંડવ નૃત્ય જ છે ભગવાનનું. પણ એ પોતે હકીકતમાં જ્ઞાન કેવું છે? અત્યંત આવી રીતે સીમિત જ વૃત્તિ અધિષ્ઠાન છે. એ કંઈ તાંડવ નથી કરતું, એ નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે. એટલે વૃત્તિના સંબંધવાળું જે જણાય છે ને એ મિથ્યા છે, વિવર્ત છે. એટલે એમાંથી એને સત્યતા ન આપવાની આપણી સ્વતંત્રતા છે. આ બધા નિધિધ્યાસનના જ વિચારો છે. એટલે વૃત્તિ વડે જે કંઈ જણાય છે, વૃત્તિ ઉપહિત જે કંઈ જણાય છે, જ્ઞાતા વૃત્તિ ઉપહિત છે અને વૃત્તિ વડે જે જણાય એ જ્ઞેય, આ બંને વિવર્ત છે, તાંડવ નૃત્ય જ છે. એટલે આપણે વિદિતે નાસ્તિ વેદ્યમ, આપણે જ્ઞેય જગતનો અંત લાવવો હોય તો શું કરવાનું? જ્ઞેય એવા જગતનો અંત લાવવો હોય તો જ્ઞાતાને ઓળખી લેવા. વૃત્તિના અધિષ્ઠાન રૂપે પોતાને જાણવો પડે. હા, વૃત્તિના અધિષ્ઠાન રૂપે હા, એ સાચું છે. મારા આધારે વૃત્તિ રહેલી છે, એ પ્રકાશિત થાય છે, એ મારી જ્ઞાનનો વિષય બને છે. જો મનુભાઈએ સાચું કીધું છે. તમે શું કીધું હેમંતિકાબેન? હા, એ મનુભાઈએ કીધું એ કહું છું. તમે શું કીધું હેમંતિકાબેન? હા, વિવર્ત છે એને શું કહેવાય? અનિર્વચનીય. હા, બરોબર છે. એ આગળનું જે અનિર્વચનીય શબ્દ આવે છે આપણને આગળ, અનિર્વચનીય એટલે
એની જે સાપ રજ્જુ સર્પ દેખાયો ને તો કઈ જાતિનો હતો, ઝેરી હતો કે નહીં, એ આપણે શોધવાનું ના હોય, એ કોઈ દિવસ નહીં મળે, એ આગળ જ આવે છે. તો વિદિતે નાસ્તિ. શું બોલ્યા બોલો? હા, આપણે પ્રશ્ન શું હતો? વેદ્ય જગતનો અંત લાવવો હોય, ભાઈ બહુ જાણવાનું હોય, જવા દો ને કંઈ. એટલે વેદ્ય જગતનો અંત લાવવો હોય તો વૃત્તિ ઉપહિત જે છે પોતાની ઓળખ એને છોડવી પડે. હું જ્ઞાતા છું એ છોડવું પડે. હું ભોગતા છું એવું માનીશું ને ત્યાં સુધી જગત ભોગ્ય જ રહેશે. કોણે કીધું હું ભોગતા છું? ભોગતા અને ભોગ્ય બંને આનંદ સ્વરૂપનું વિવર્ત જ છે. ખોટે ખોટા જણાય છે, નથી ને જણાય છે. વૃત્તિની રમત જ છે માત્ર ભોગતા અને ભોગ્ય. જ્ઞાતા અને જ્ઞેય પણ વૃત્તિની રમત માત્ર જ છે. એટલે અધિષ્ઠાન ચૈતન્ય જે છે, એટલે વૃત્તિનું અધિષ્ઠાન હું છું. જ્ઞાતા અને જ્ઞેય જે 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 અંતઃકરણની વૃત્તિ રૂપે જણાઈ રહ્યા છે એનું અધિષ્ઠાન હું છું. વૃત્તિનું અધિષ્ઠાન છું, મનોવૃત્તિઓનું અધિષ્ઠાન છું. મારા લીધે મનોવૃત્તિઓ બધી જુદા જુદા આકારની થઈ રહી છે, એટલે એ બધી જણાઈ રહી છે. એટલે જ્યારે પણ વિદિતે નાસ્તિ વેદ્યમ છે, વેદ્ય જગતનો અંત લાવવો હોય એની પૂર્ણ સ્વતંત્રતા, એનો શું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે. વિષ્ણુ સહસ્રનામમાં એવા નામ આવે છે કે ભગવાન ભોગતા તરીકે છે. ब्रह्माकार वृत्ति का यहाँ क्या रोल है? ભોગ છે ભોગતા ઐતરેય ઉપનિષદમાં ભોગતા એટલે ભોગતા કોણ છે ને એ આપણે પહેલાં સહસ્રનામમાં એવું કંઈક છે. ભોગતા રૂપે એનું અન્વેષણ કરવાનું છે. ભોગતાનો અર્થ આપણને તો આમ લાગે ને કે ભોગતા એટલે ભોગ વૃત્તિ કરનારો, પણ હકીકતમાં વેદાંતમાં ભોગતાનો અર્થ સાક્ષી છે. એટલે ચૈતન્યસ્ય સાક્ષિત્વમ એવ ભોક્તૃત્વમ. એટલે હું ભોગતા નથી, હું સાક્ષી છું એવું સમજવાનું છે. અને બ્રહ્માકાર વૃત્તિનો શું રોલ છે આમાં, એવું સુધાબેન પૂછે છે. એ બીજી વૃત્તિઓને દૂર કરી દે. બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જે અનાત્માની વૃત્તિઓ હોય એને હટાવી દે. હું બ્રહ્મ છું એવું નિર્ધાર કેવી રીતે થાય પછી? બ્રહ્માકાર જો મન કહે છે. હા, એક વખત જ્યારે નિષ્ઠા થઈ જાય કે હું બ્રહ્મ છું ત્યારે બ્રહ્માકાર વૃત્તિ પણ નથી રહેતી. સહજ બની જાય છે. વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાદ પૂર્વાદપી. એટલે પંચદશીનો શ્લોક છે. વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ, સ્વામીજીનો બહુ જ ફેવરેટ આ પંચદશીનો શ્લોકનું ઉદ્ધરણ છે. વૃત્તિ એટલો બધો અભ્યાસ કરેલો હોય છે બ્રહ્માકાર વૃત્તિનો કે પછી વૃત્તિનામ અનુવૃત્તિ, એટલે વૃત્તિઓ એટલે હું બ્રહ્મ છું એ વૃત્તિને અનુવૃત્તિ ટેવને લીધે, અભ્યાસને લીધે થતી જ રહે છે એમ. પછી એ કરવાની જરૂર રહેતી નથી. અને સુધાબેને જે પૂછ્યું છે કે બ્રહ્માકાર વૃત્તિનો શું રોલ છે, તો બ્રહ્માકાર વૃત્તિનો રોલ એટલો છે કે અનાત્માકાર વૃત્તિઓને હટાવે, એની સત્યતા વગેરે જે છે ઉપાધિ વગેરે એને હટાવવા માટે છે, કચરો સાફ કરવા માટે. બ્રહ્માકાર વૃત્તિ સ્વાભાવિક જ છે, એટલે એને ટકાવવાનો પ્રયત્ન જે છે ને અનાત્માકાર વૃત્તિઓ ન આવે ને એના માટે છે. नहीं जी, अनम्यूट करके बोलिए, अनम्यूट करके, नहीं सुनाई देता है, आपको अनम्यूट करना पड़ेगा. हाँ, मोबाइल में देखिए. चलो वांधो. हाँ बोलिए. हाँ, मैं ब्रह्म हूँ ये भाव रहेगा, है ना? है ना? और ठीक है. વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાત, આપણે જે પ્રયત્ન કરેલો હોય એના બળે એ વૃત્તિ ચાલુ રહે છે. જો બૃહદારણ્યકમાં રાજપુત્ર અને ભીલપુત્ર વગેરેની આપણે જે કથા આખ્યાયિકા સાંભળેલી હતી, અજાતશત્રુ બ્રાહ્મણની સૌથી છેલ્લી કંડિકા, એમાં ભીલપુત્રને કહેવામાં આવે અલા તું રાજાનો છે, રાજમહેલમાં રહેવાય જતો રહ્યો એ, પછી એને થોડો સમય યાદ રાખવું પડે, એટલે રાજાનો પુત્ર છું, જરાક ગમે ત્યારે ખવાય નહીં મારે, ગમે ત્યારે આમ જેમ તેમ બધું નાહવું પડે સવારે વહેલા વગેરે વગેરે. રાજપુત્ર તરીકેનો વ્યવહાર એણે
ચાલુ રાખવો પડે શરૂઆતમાં પ્રયત્નપૂર્વક. ઉછેર એનો ભીલો વચ્ચે થયો છે, એના કોઈ આચાર વિચાર નહોતા. પછી એને ખબર પડી કે હું તો રાજાનો પુત્ર છું. તો રાજાનો પુત્ર છું એવી ખબર પડે પછી થોડો સમય શરૂઆતમાં યાદ રાખવું પડે એને. આ યાદ છે તમને રાજપુત્ર ભીલપુત્રની આખ્યાયિકા? હા, એ તો ખોવાઈ ગયો હોય છે અને રાજાનો પુત્ર ખોવાઈ ગયો હોય હા હા અને યાદ છે. પછી ભીલોની વચ્ચે છે અને વાર્તાઓ તો યાદ રહી જાય છે. યાદ હે? અજાતશત્રુ બ્રાહ્મણની સૌથી છેલ્લી કંડિકા છે. એટલે ત્યાં એષણાત્રય સંન્યાસની વાત આવેલી કે એણે પોતાને ભીલપુત્ર તરીકેના વિચારો, ઈચ્છાઓ અને કર્મો છોડવા પડશે. એટલે ભીલપુત્ર જો એ વિચારો છોડવા પડે, એ પ્રમાણેની ઈચ્છાઓ છોડવી પડે અને એ પ્રમાણેના કર્મો પણ એને છોડવા પડે. તો એ એષણાત્રય સંન્યાસ વગેરે છે. હા, જાણનારું ચૈતન્ય જે છે એટલે વિદિતે એટલે આપણે પોતાને વૃત્તિ અધિષ્ઠાન વગેરે સ્વરૂપે આપણે જાણવા પડે. અને પરમાર્થતઃ શું કીધું છે શ્લોકમાં? નિર્વાણમ પરમાર્થતઃ. નિર્વાણ એટલે મોક્ષ. મોક્ષ નિત્ય છે, મને એટલે હું સ્વરૂપે નિત્ય મુક્ત જ છું. આ જ પરમાર્થ સત્ય છે. અજ્ઞાન તિમિરાત સર્વમ ન અત્ર કાર્ય વિચારણા. બીજું બધું જે કંઈ જણાય છે મને મારામાં ભોગતાપણું, જ્ઞાતાપણું વગેરે જે કંઈ જણાય છે, આજ્ઞેય વગેરે જગત જે કંઈ જણાય છે, એ તો એની કોઈ બહુ ઝાઝી વિચારણા કરવાની નથી. એટલે શું? એને સત્ય બુદ્ધિ નથી આપવાની. એટલે ઝાઝી વિચારણા વગેરે કરવાની નથી. એટલે બે રૂપે જે ચંદ્રમા દેખાય છે, એટલે આ ચંદ્રમાના કઈ રીતે જન્મ્યો, આ ચંદ્રમા કેવી રીતે જન્મ્યો. એટલે ચાલો ચંદ્રમાને જવા દઈએ, આપણે રજ્જુ સર્પ વગેરે જે છે એની વિચારણા કરવાની નથી. અવિદ્યાને લીધે જે જણાય છે એની કંઈ બહુ ઝાઝી વિચારણા લપન છપ્પન કરવાની નથી. અવિદ્યાને લીધે શું જણાય? આપણને લાગે કે આ જગત અવિદ્યાને લીધે. ના ના, હું જીવપણું ક્યાંથી આવ્યું મારામાં? ભોગતાપણું, જ્ઞાતાપણું એ અવિદ્યા કલ્પિત જ છે. એટલે દોરીમાં સાપ ભ્રાંતિ કલ્પિત છે. એની વિચારણા, એનું અન્વેષણ, એની જાતિ કશું, એની કુળ શું વગેરે એ બધું કશું આપણે કરવાનું નથી. ખાલી બાધ જ કરવાનો છે. એટલે અવિદ્યા કાર્યનો બાધ કરવાનો છે. ખાલી અવિદ્યાને લીધે જે જણાય છે એનો માત્ર બાધ કરવાનો છે. અવિદ્યાને લીધે આપણામાં શું જણાય છે? સંસાર, ઉપાધિ જણાય સૌથી પહેલા. જીવભાવ. જીવ ભાવ જણાય છે. જીવપણું. જો જીવ પરમાત્મા છે, જીવપણું ભ્રાંતિ છે. આ એક બહુ જ અગત્યની વસ્તુ છે આપણામાં. બાધ અને ઐક્ય આ બે પ્રકારના સામાનાધિકરણ છે. તો જગતનો બાધ થાય છે, રજ્જુ સર્પનો બાધ થાય. હા, એટલે બાધ એટલે હકીકત ક્યારેય નથી. રજ્જુ સર્પ ક્યારે જન્મ્યો તો? હતો જ નહીં. એટલે હતો જ નહીં તો કંઈથી જન્મ્યો? તો એમ આ જે જીવપણું છે, જગતપણું છે, આ બધું અવિદ્યા કલ્પિત જ છે, ભ્રાંતિ જ છે. અને જીવ પોતે સ્વરૂપતઃ પરમાત્મા જ છે. એટલે અન્વેષણ, જાતિ, કુળ વગેરે કંઈ એને સાપને સત્ય માનીને વિચાર કરવાનો નથી. એ પ્રમાણે આપણે સમજવાનું છે. એટલે આગળ અહીંયા કીધું જ્ઞાનમ ચ બંધનમ ચૈવ મોક્ષ ન અપી આત્મન દ્વિજાહ. હે દ્વિજો, હે દ્વિજગણ, જ્ઞાન, બંધન, મોક્ષ આ બધું આત્માનું કશું જ પરમાર્થતઃ નથી. એટલે કે કોઈ સાચો બંધનમાં હોય, કોઈ સાચો મુક્ત થયો હોય. બંધન સાચું હોય તો મુક્તિ જે શું? એટલે બંધન ભ્રમ છે, તો મુક્તિને ભ્રમમાંથી ભ્રમ નિવૃત્તિ મુક્તિ છે. મોક્ષનું સ્વરૂપ શું છે? મોક્ષ એટલે હું મુક્ત થયો વગેરે, મુક્ત છું વગેરે એવું બધું પણ નહીં. મોક્ષનું આપણે મોક્ષ ઉપર કે મુક્તિ ઉપર, જીવન મુક્તિ ઉપર બે વાક્યો લખવા હોય તો અજ્ઞાન નિવૃત્તિ, ભ્રમ નિવૃત્તિને મોક્ષ કહેવામાં આવે છે. કે કંઈક તો થાય ને, એ કંઈક થવું બધું અજ્ઞાનના વ્યવહારના ક્ષેત્રમાં છે. આમ જીવન મુક્તિનો આનંદ અને ઉછાળા અને આમ બધા આનંદના ફુવારા અને આ તે બધું વર્ણન આવતું હોય યોગશાસ્ત્રમાં, કંઈક તો થયું હોય ને. ના ના, અજ્ઞાન નિવૃત્ત થાય છે, ભ્રમ નિવૃત્ત થાય છે. એટલે અહીંયા બંધન નથી, મોક્ષ નથી વગેરે જ્યારે કહેવામાં આવે ત્યારે સમજવાનું કે ભ્રમ નિવૃત્તિ જ છે
બ્રહ્મ નિવૃત્તિ એટલે મોક્ષ, અજ્ઞાન નિવૃત્તિ એને મોક્ષ કહેવામાં આવેલું છે. એટલે મુક્ત સ્વરૂપ જ હું છું. મોક્ષ ન અપી આત્મન, એટલે આત્મા મુક્ત થાય છે વગેરે પણ કોઈ આત્માની, જો આત્મા મુક્ત થાય છે એ વાક્ય ખોટું કહેવાય વેદાંતમાં. નિત્ય મુક્ત જ છે ને એવું બધું પણ ખોટું કહેવાય. તો થાય છે કંઈક તો કહો મોક્ષ વિશે. ભાઈ અજ્ઞાન નિવૃત્ત થાય છે, આત્માનું અજ્ઞાન નિવૃત્ત થાય છે. જો આત્માના સ્વરૂપ બાબતે આપણે એકે વાક્ય વેદાંતની રીતે સાચું બોલી ના શકીએ કે નિત્ય મુક્ત જ છે, સચ્ચિદાનંદ જ છે. આ બધા વાક્યો હકીકતમાં તીર છે. તીર છે એટલે કોઈક વસ્તુને નિવૃત્ત કરવા માટે છે. આપણે આપણી જાતને હા. જાણવા માટે એને એવું કહ્યું ભાઈ તું સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે વગેરે. જાણવાની બહુ ઈચ્છા હોય એટલે એને જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ છે. એટલે નેતિ વગેરેની જે વિચારણા છે એ અહીંયા ખાસ સમજવાની છે. ભ્રમ નિવૃત્તિ એને આત્મા કીધો, મોક્ષ કીધો, જીવન મુક્તિ કીધી છે. ભ્રમ નિવૃત્તિ, અજ્ઞાન નિવૃત્તિ વગેરે. એટલે હું સુખી દુઃખી કરતા ભોગતા મને પોતાને માનું અજ્ઞાનને લીધે તો મુક્તિનો ઉપાય પૂછું. પણ હકીકતમાં આ બધી જ વસ્તુઓ અજ્ઞાન કલ્પિત જ છે. એટલે જગતની કોઈ ઘટનાનું સાચું કારણ મળી શકે એમ નથી. આણે આવું કેમ કર્યું? કારણ કે અનિર્વચનીય છે. ન અત્ર કાર્ય વિચારણા જે કીધેલી છે ને, તો જગતની કોઈ ઘટનાનું સાચું, આ ઘટના કેમ ઘટી એનું કોઈ સાચું કારણ છે જ નહીં, હોઈ જ ન શકે. કારણ કે અનિર્વચનીય છે. એનું સાચું કોઈ આપણને અંતિમ કારણ મળવાનું જ નથી. નહીં એશા પ્રકૃતિ જીવ વિકૃતિશ્ચ વિકારત. જો આ સાંખ્યોની બધી પરિભાષા છે, મૂળ પ્રકૃતિ હોય. શું વાત છે? 5 મિનિટ થઈ છે. હા, બરોબર. મૂળ પ્રકૃતિ, પછી પ્રકૃતિ વિકૃતિ, એટલે જે અષ્ટધા પ્રકૃતિ વગેરે જે કીધેલું છે, પછી એટલે મૂળ પ્રકૃતિ હોય, પછી પ્રકૃતિ વિકૃતિ. પ્રકૃતિ વિકૃતિ એટલે શું? ઓલું મહત્તત્વ, અહંકાર તત્વ અને પંચતન્માત્રા. આ 7 જે છે, પંચતન્માત્રા, અહંકાર તત્વ અને મહત્તત્વ, આને પ્રકૃતિ વિકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિ વિકૃતિ એટલે પ્રકૃતિ એટલે કારણ અને વિકૃતિ એટલે કાર્ય. આ બંને આ 7 કાર્ય અને કારણ રૂપ છે. અને પછી પંચીકરણ થઈને જે જગત બને છે એક માત્ર કાર્ય છે. તો અહીંયા એવું કહે છે કે જીવ કે જગત વગેરે પ્રકૃતિ વિકૃતિ આ કશું હકીકતમાં નથી. એટલે કે અજ્ઞાનનું કાર્ય છે. ટૂંકમાં કંઈ હકીકતમાં નથી એવું કહીએ જ્યારે. વિકારો નૈવ માયા એશા સદસદ વ્યક્તિ વર્જિતા. તો આ ભગવાનની માયા જ છે. માયા એટલા માટે કીધેલી છે કે જેથી એની સત્યતાનું કારણનું અન્વેષણ આપણે ન કરીએ. જો જગત જે છે ને એ માયાનું કાર્ય છે. માટે જગતમાં આપણી એક પણ લાગણીને અનુરૂપ કશું મળવાનું નથી. એટલે ધારો કે રાગ અને દ્વેષ એક લાગણી છે, કામ અને ક્રોધ એક લાગણી છે. તો જેના ઉપર મને કામ છે, જેના ઉપર મને ક્રોધ છે, જેના માટે રાગ છે, જેના માટે દ્વેષ છે, એને કશું મળવાનું જ નથી અંતિમ. આપણને એવું લાગે કે ફલાણાએ મારું અપમાન કર્યું, તો એ અપમાનનો વિષય અને અપમાનનો કર્તા. અપમાનનો વિષય કોણ? હું મને પોતાને માનું, અને અપમાનનો કર્તા બીજા વ્યક્તિ વગેરેને માનું ને, એ હકીકતમાં મળવાના જ નથી. માયાનું કાર્ય છે. માયાનું કાર્ય હોય તો મળે ખરા કંઈ? જાદુગર જે છે એ આપણને આવી નોટ બતાવતો હોય તો એ સાચું એનું કારણ મળે ખરું? 2000ની નોટ બતાવતો હોય, 500ની, 1000ની વગેરે નોટો, તો એ નોટોનું કારણ મળે ખરું સાચું આપણને? માયાનું કાર્ય હોય ને એમાં કારણની શોધ ના કરાય. જે માયાનું કાર્ય હોય એમાં કારણની શોધ ન કરાય, નિરર્થક છે. એટલે માયા એશા એવું અહીંયા કીધેલું છે. એટલે મને મારામાં સુખ દુઃખ જણાતા હોય, રાગદ્વેષ જણાતા હોય, આ ક્યારે હૃદય નિર્મળ થશે? ક્યારે હૃદય શુદ્ધ ભક્ત જેવું થશે? આ રાગ અને દ્વેષનું શું કારણ છે મારામાં? આપણને આમ કોઈકવાર એવો કંટાળો આવી જાય કે આ રાગદ્વેષ ક્યારે જશે હૃદયમાંથી. એટલે માયાનું કાર્ય છે. એટલે આપણે તો એની ખંખેરવાની છે સત્યતા. છો ને જણાય? એટલે એક સ્તર એવું આવે છે. શરૂઆતમાં તો કર્મયોગ વગેરે સાધન છે, પછી તો આ રાગ દ્વેષ બધી જ વસ્તુઓ માયાનું કાર્ય છે. નથી ને જણાય છે મારામાં. એટલે એ રીતે મુક્ત થવાનું છે.
પણ એ રાગદ્વેષ જ્યારે સૂક્ષ્મ થયા હોય ત્યારે એ આ વિચારણાથી મુક્ત થાય. શરૂઆતમાં રાગદ્વેષ જ્યારે દ્રઢ હોય ત્યારે કર્મયોગ દ્વારા નિવૃત્ત થાય. પછી એ સૂક્ષ્મ સ્તર જે છે એનું આવી રીતે જ્ઞાન વિચારથી માયાનું કાર્ય જાણીને જ એને બાધ કરવા પડે. મને મારામાં ચૈતન્ય સિવાયનું જે જણાતું હોય ને બધું માયાનું કાર્ય છે. આ જગતમાં પણ ચૈતન્ય સિવાય જે જણાય બધું માયાનું કાર્ય છે. એટલે એમાંથી સભાનતાને સંકેલવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. જગતની ઘટનાઓથી દુઃખી ના થવું. હા, જગતની ઘટનાઓથી દુઃખી ન થવું જોઈએ. કેમ? કારણ કે માયાનું કાર્ય છે. માયાના કાર્યમાં કશું સાચું ના હોય. એટલે મેં કીધું ને, અપમાનનો વિષય અને અપમાનનો કર્તા બેઉ માયાનું કાર્ય છે. એટલે બને ત્યાં સુધી એને છે ને બહુ સત્યતા નહીં આપવાની. એટલે માયાનું કાર્ય સમજીએ ને જગતને, તો લગભગ આપણી બધી લાગણીઓ જે છે ને એ સંકેલાઈ જ જશે. માત્ર જ્ઞાન પૂર્વકનો વ્યવહાર જગત સાથે રહેશે. એટલે માયાનું કાર્ય છે. માયાને લીધે જ જીવ અને જગત જણાય છે. જીવપણું અને જગત બંને માયાનું કાર્ય છે. તો એ અહીંયા કીધું, અધિષ્ઠાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કહેવામાં આવેલું છે. સદસદ વ્યક્તિ અધિષ્ઠાનનું જ્ઞાન જ મારા માટે સૌથી વધારે અગત્યનું છે. જ્ઞાનમ ચ બંધનમ ચૈવ. એટલે હું જન્મેલો છું એ ભ્રાંતિ છોડવા માટે હું અજન્મા છું એવું આત્મજ્ઞાન અહીંયા કહેવામાં આવેલું છે. હું જન્મેલો છું એ ભ્રાંતિ છે, છોડવા માટે હું અજન્મા છું. જો માંડુક્ય કારિકા લગભગ અદ્વૈત પ્રકરણમાં છે, અજસ સર્વમ અનુસૃત્ય, જે કંઈ છે ને બધું અજન્મા જ છે. એટલે હું અજન્મા છું. આ જગતે અજન્મા ક્યાંથી છે? જગત તો જન્મેલું નથી. ના, હું પણ અજન્મા છું અને જગતે અજન્મા જ છે. જગતે જન્મ્યું જ નથી. કશાનો જન્મ થઈ શકે એમ જ નથી. ચૈતન્યમાંથી માયા થકી જન્મેલું હોય એનો કોઈ સાચો જન્મ કહેવાય? એટલે માયાનું કાર્ય એમાં કશું સાચું જન્મી શકે નહીં. અજસ સર્વમ અનુસૃત્ય જાતમ નૈવતુ પશ્યતિ. એટલે જ્ઞાની લોકો જન્મેલું કંઈ જોતા નથી. બોલો, આવું કહેવામાં આવ્યું છે માંડુક્ય કારિકામાં. જ્ઞાની જન્મેલું કંઈ જોતો નથી. એટલે પોતે જન્મેલો નથી ને જગતે જન્મેલું નથી. એટલે અજમ સર્વમ અનુસૃત્ય, જે કંઈ છે બધું અજન્મા ચૈતન્ય જ છે. તો અધિષ્ઠાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ બધું કહેવામાં આવેલું છે. એ જ નિરપેક્ષ સત્ય છે. આત્માનું જ્ઞાન, બંધન, મોક્ષ આ બધું વ્યવહારના સ્તરે છે. આપણને બંધન અનુભવાતું હોય અને જ્ઞાનને લીધે મોક્ષ, મુક્તિ વગેરે અનુભવાતી હોય, બધું અજ્ઞાનનું કાર્ય છે. એટલે આત્માનું અજ્ઞાન અને આત્માનું જ્ઞાન બંને વ્યવહારના સ્તરે જ છે. આત્માનું અજ્ઞાન પણ વૃત્તિમય છે, આત્માનું જ્ઞાન પણ વૃત્તિ રૂપે જ છે. એ બંને વ્યવહારના સ્તરે જ છે. હું પારમાર્થિક ચૈતન્ય સ્વરૂપ, વ્યવહારના સ્તરથી ઉપર કેવી રીતે ઉઠે? વૃત્તિના અધિષ્ઠાન સ્વરૂપે. એટલે અધિષ્ઠાન છું. ખાલી વિચાર કરો, જ્ઞાન વૃત્તિ અને અજ્ઞાન વૃત્તિ એનું બંનેને સમાન રીતે ઉજાળનાર છું, નિષ્પક્ષ છું. એટલે બંધન, આ બધું નિરપેક્ષ સત્ય નથી. નિરપેક્ષ સત્ય તો વૃત્તિનો અવભાસક કે વૃત્તિનું અધિષ્ઠાન જ છે. એટલે જેને આત્મા વિશે ખોટી ભ્રાંતિ છે એને ભ્રાંતિથી મુક્ત કરવા માટે આત્મજ્ઞાન, એક અદ્વિતીય ચૈતન્ય, સચ્ચિત આનંદ વગેરે બધું કહેવામાં આવેલું છે. એટલે આત્માનું જ્ઞાન પણ વાણીનું વિજ્ઞાપન જ છે. આત્મા એક છે, આત્મા અદ્વિતીય છે વગેરે બધું જે કહેવામાં આવ્યું છે એ વાણીનો વિલાસ જ છે. હકીકતમાં તો જે આ વાણીનો વિલાસ છે ને એને હું ઉજાળનારો છું. એટલે જ્ઞાન અને અજ્ઞાન બંને વ્યાવહારિક છે. અજ્ઞાન વૃત્તિની અપેક્ષાએ અજ્ઞાન, જીવપણું, જગત વગેરે બધું છે. જ્ઞાન વૃત્તિની અપેક્ષાએ હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું વગેરે કીધેલું છે. સંદર્ભ જ છે, દ્રષ્ટિબિંદુ છે બંને, જ્ઞાન અને અજ્ઞાન. એટલે દ્રષ્ટિબિંદુ જે છે એ પ્રમાણે સમજવાનું છે આપણે. બ્રહ્મ નિવૃત્તિ જ મોક્ષ છે, અજ્ઞાન નિવૃત્તિ જ મોક્ષ છે. એટલે મોક્ષ કોઈ દિવ્ય વસ્તુ, ચમત્કારિક વસ્તુ વગેરે નથી. આપણે ખોટી સમજ, ખોટી માન્યતાઓની નિવૃત્તિ એને જ મોક્ષ કીધેલો છે. તો પ્રકૃતિ, વિકૃતિ વગેરે બધું જે છે ને એ પણ માયાનું જ કાર્ય છે. કંઈક ઉત્પન્ન થયું હોય તો કારણ સાચું કહેવાય ને.
કંઈક ઉત્પન્ન થયું હોય તો કારણ સાચું કહેવાય ને. એટલે કંઈ ઉત્પન્ન માયા છે આ કે કશું જ આવી રીતે પોતે કારણ બન્યા વગર આખા જગતને બતાવે છે. એટલે માયાને લીધે જગત જણાય છે, આ જગત માયાનું કાર્ય છે વગેરે જ્યારે જ્યારે કહેવામાં આવે ત્યારે કારણ સાચું નથી. માયા શબ્દથી સમજવાનું કે આ કારણ જે છે માયા એ સાચી નથી. એટલે માયા કેવી છે કે જે નથી એની શું ચર્ચા કરવાની. એટલે જગત માયાનું કાર્ય છે, જે નથી એની વળી આટલી બધી ચર્ચા નહીં કરવા. એટલે જગત જણાય ત્યાં સુધી માયાને સ્વીકારો. જગત જણાય ત્યાં સુધી માયાને સ્વીકારો. પછી માયાને જો માયાનો આધાર એટલે માયા એક આલંબન માત્ર જ છે. જગત જણાય ને ત્યાં સુધી માયાને સ્વીકારો. પછી જગત પ્રત્યે આપણે જેમ જેમ વૈરાગ્ય દ્રઢ થાય ને એમ માયારૂપી કારણ જે છે ને એ પણ ખરી પડશે. માયાનો તો ખાલી માયાની કલ્પના થઈ છે. આ જગતમાંથી આપણી દૃષ્ટિને હટાવવા માટે આચાર્યોએ માયાની કલ્પના કરેલી છે. માયા નામની કોઈ વસ્તુ વગેરે નથી. માયા નામનું કારણ હકીકતે નથી. એટલે જગત જણાય ત્યાં સુધી માયાને સ્વીકારો. કારણ કે આપણને શું છે, જો માયાને કહીને બધું અધ્યાસ વગેરે કહીને જગતમાંથી આપણી દૃષ્ટિને આપણે સંકેલવા માટે કહેવામાં આવ્યું છે કે આ જગત માયાનું કાર્ય છે. એટલે માયાનો આધાર માયાનું આપણું પ્રયોજન શું છે માયા વિચારણાનું? જગતમાંથી દૃષ્ટિને જગતની કોઈ ઘટના હોય ને માયાનું કાર્ય છે એને છોડો, સત્યતા છોડો એને આપવાની. એવી રીતે જગતમાં જે જણાય છે ને બધું માયાનું કાર્ય છે માટે એને સત્યતા આપવાની છોડો. મનને એમાંથી સંકેલી લો. સત્ય માનીશું, જગતની કોઈક ઘટનાને સત્ય માનીશું તો એના કારણને શોધ્યા જ કરીશું. એણે આવું કર્યું ને માટે આવું થયું એમ. જગતને સત્ય માનીશું ને તો એના કારણની શોધ કર્યા જ કરીશું આપણે. એણે કેમ આવું કર્યું? કારણ કે ઓલાએ આવું કરેલું. ઓલાએ કેમ આવું કર્યું? કારણ કે આવું થયું હતું માટે. શું ઓલું ખટે હા કારણે નહીં કાર્યતા વગેરે એ સેન્સ થોડીક જુદી છે અહીંયા. હા, જગતને સત્ય માનીશું ત્યાં સુધી કારણની શોધ ચાલુ રાખીશું. એટલે માટે કીધું જગતને માયાનું કાર્ય સમજો, માયા સમજો. એ કારણની શોધ બંધ થશે ને તો કાર્યકારણ સંબંધ જાણે કે ખરી પડશે અને આપણે આપણા પોતાના તરફ વિચાર કરી શકીશું. આ માયાનું અધિષ્ઠાન શું છે ને એ આપણે કરીશું. એટલે વિજ્ઞાન અત્યારે શું જગતને સત્ય માને છે ને માટે કારણની શોધ કર્યા જ કરે છે. એટલે જગતને સત્ય માનીશું ને તો એનું કારણ શું છે, રહસ્ય શું છે એ શોધ અનંત કાળ સુધી ચાલુ રહેશે. એટલે કારણ સાચું નથી એટલું બતાવવા માટે જ આપણે શાસ્ત્રોએ માયા શબ્દ એવું પ્રયોજેલો છે. એટલે જગત જણાય છે તો માયા છે. અને જગતને મિથ્યા ઓળખી લઈએ ને આ કશું અનિર્વચનીય છે, કશું સાચું નથી, તો પછી માયાનો પણ બાદ થઈ જાય છે. જગતને સાચું માનીએ ત્યાં સુધી જ માયાનો સ્વીકાર કરવામાં આવેલો છે. જેના માટે જગત સાચું નથી એના માટે માયા નથી, ખરી પડે છે. એટલે અસ્માદ હિ જાયતે વિશ્વમ એવું કીધું અહીંયા પરાશર ઋષિએ. તથા આહ ભગવાન પરાશર અસ્માદ હિ જાયતે વિશ્વમ અત્રૈવ ચ પ્રલીયતે. એટલે આ અસ્માદ આ માયાવી જે છે, માયા ઉપાધિ ચૈતન્ય જે છે એના વડે જ સમગ્ર વિશ્વ જન્મે છે અને એમાં જ લીન થઈ જાય છે. સમાયી એટલે કે માયાપતિ, માયાનું અધિષ્ઠાન. માયાબદ્ધ કરોતી વિવિધાહા તનુઃ. જાણે કે માયાથી બંધાઈને વિવિધાહા તનુઃ, માયાથી ઉપહિત થઈને માયાનો આશ્રય લઈને વિવિધાહા તનુઃ કરોતી, અનેક પ્રકારની ઉપાધિઓ. તનુઃ એટલે દ્વિતીય બહુવચન છે, તનુષ શકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. તો તનુઃ એટલે અનેક પ્રકારના આ બધા ઉપાધિઓનું સર્જન કરે છે માયાને લીધે. ન ચ અત્ર એવમ સંસરતી ન ચ સંસારયેત પરમ. એટલે વિવિધાહા તનુઃ તો પોતાના તનુઃ એટલે કે પોતાના જ બધા પૂતળાઓ છે. આ બધા ચૈતન્યએ ઊભા કરેલા પૂતળાઓ છે. આપણે બધા શું છીએ? એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે માયાપતિ છે, માયી છે, એણે બધા પૂતળાઓ ભેગા કર્યા છે આટલા બધા જીવો રૂપે. બધા પૂતળાઓમાં પોતાના જ પૂતળાઓ છે બધા. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું માયી વિવિધાહા તનુઃ કરોતી.
માયાથી પોતે જ આ બધા શરીરોને ધારણ કરે છે અને શરીર ભાવે પાછો એ બંધાઈ જાય છે, છતાં પોતે કંઈ હકીકતમાં સંસરણ પામતો નથી. પોતે અંદર પડ્યો નથી, પોતે પોતાના બધા પૂતળાઓ ઊભા કરેલા છે. પોતાના જ પૂતળાઓ ઊભા કરે ને બધા. જો આ બધા શું હોય, આ શેનામાં આ ચુનાવનો પ્રચાર, શું ચૂંટણી પ્રચાર થતો હોય ત્યારે કેટલા બધા પૂતળાઓ બધે ઊભા થઈ જાય કોઈ એક નેતાના. તે નેતા અંદર સાચો પ્રવેશેલો છે એ પૂતળાઓમાં, છતાં આમ એક્શન કરતો હોય ને આમ કરતો હોય ને આમ એક્શન કરતો હોય ને બધા કેટલા પૂતળાઓ હોય છે બધા નેતાઓના. તેવી રીતે પરમાત્માના આપણે બધા પૂતળાઓ જ છીએ. એટલે પૂતળા છે બધા. પોતે પરમાત્મા પોતે સંસારી નથી થયો. એટલે આ જે પૂતળાઓ છે ને કે સાચા નથી. આપણે જે કંઈ પણ આ બોલીએ છીએ કરીએ છીએ ને એ કશું સાચું નથી, પૂતળા જેવું જ છે. પૂતળો આમ ઊભો હોય તો એ સાચો વિજય પામેલો જેવું કહેવાય. એટલે આપણું બોલેલું ચાલેલું કરેલું કંઈ સાચું નથી. હવે સત્કર્મ કરીએ ને આ ઓલું ખોટું થઈ ગયું મારાથી વગેરે, કશું સાચું નથી, બધું પૂતળા જેવું છે. જો આ બધી વિચારણા વેદાંતની એક પ્રકારે આપણને કેટલી નિર્ભાર નિશ્ચિંત બનાવી દે છે. હા, કોઈ કર્મો કર્યા નથી આપણે. કોઈ કહે આપણને ત્યાં કોઈ કર્મ કર્યું નથી તો આમ સારું લાગે કે આમ હાય તો પછી મારું બધું કમાયેલું છે એનું શું થશે, બેંકમાં બધું પડ્યું છે એનું શું થશે, એવું ના થાય આપણને. આપણી બધી ફિક્સ ડિપોઝિટો બેંકમાં પડી છે એનું શું થશે, આપણે કાંઈ કર્મ કર્યું નથી એવું કોઈ કહે વેદાંત, ત્યારે શાંતિ થાય કે ચિંતા થાય? હે, પાપ કરવાનો ભાર ઓછો થાય, પણ આટલા પુણ્યો કર્યા છે એનું શું? કેટલો પરસેવો પાડીને કેટલી યજ્ઞમાં આહુતિઓ આપી હતી. એટલે કે પુણ્ય કર્મ આ બધા આખી જિંદગી ખર્ચી નાખી, સ્કૂલે શું પગપાળા જઈને ને આમ ને તેમ ને કેટલું બધું કર્યું છે, એટલે ત્યાં કાંઈ કર્યું નથી એવું કોઈ કહે? ત્યારે આમ નિરાંત અનુભવાય કે ચિંતા થાય આપણને? સુષુપ્તિમાં જેમ નિરાંત અનુભવાય છે એવી નિરાંત અનુભવાય. તો પછી આપણું ધ્યાન આપણે એટલે બેંક બેલેન્સ તરફ જાય તો ચિંતા થાય ને. હાય કોઈનું કંઈ નથી તો પછી આપણું બધું શું થશે એમ. એટલે સમજવાનું કે જે બેંક બેલેન્સ કે જે એફડી વગેરે જે કંઈ છે ને બધું માયાનું કાર્ય છે. એકવાર જાગી જઈએ સ્વપ્નમાંથી પછી કંઈ રહે છે ખરું? એટલે જગત મિથ્યા છે, આપણું બેંક બેલેન્સ મિથ્યા છે. એટલે શું ઊંઘી જઈએ ત્યારે હોય છે બેંક બેલેન્સ? નથી હોતું ને, માટે નથી, મિથ્યા. બાધ થાય છે ને માટે સત્ય નથી. જો મિથ્યા છે એટલે વ્યવહાર ઉપયોગી નથી એવું નથી સમજવાનું. બાધ થાય છે ને માટે અંતિમ સત્ય નથી. સ્વપ્ન કાળે સ્વપ્નનું બેંક બેલેન્સ સાચું લાગે, વ્યવહાર થાય, પણ બાધ થઈ જાય છે ઉઠીએ ત્યારે, એટલે અંતિમ સત્ય નથી. બધા પૂતળાઓ, આપણે બધા પૂતળા, આપણું બધું કરેલું જે છે ને, પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, બંને સમાન રીતે બાધિત થાય છે. ઊંઘી જઈએ ત્યારે અથવા સ્વરૂપનો વિચાર કરીએ, સ્વરૂપમાં જાગી જઈએ ત્યારે બંને વસ્તુ સમાન રીતે મિથ્યા થઈ જાય છે. પરમાત્મા સંસારી થયો નથી અને કોઈને સંસારી બનાવતો નથી. જો અહીંયા લખેલું છે, અહીંયા ન ચ અત્ર એવમ સંસરતી. પરમાત્મા પોતે આ પૂતળાઓ બનીને સંસારી બની ગયો, જીવ બનીને અનેક કર્મો અને ફળ ભોગવે છે તો સંસારી થાય છે? ન ચ અત્ર એવમ. નાના પૂતળાઓ છે આ તો અંતઃકરણની વૃત્તિઓ. પરમાત્મા પોતે સંસરણ પામતો નથી. પરમાત્મા એટલે જીવ ચૈતન્ય પોતે. આપણે પોતે સંસરણ પામતા નથી. આ તો જે એક યોનિમાંથી બીજી યોનિમાં કર્મો કરે છે અને ફળ ભોગવે છે એ કોણ છે? અંતઃકરણ કે પ્રાણ છે, એ આગળ આવશે. પરમાત્મા ચૈતન્ય પોતે સંસરણ પામતો નથી. તો ન ચ સંસારયેત એટલે કે બીજાને ઓલા જન્મકર્મમાં લપેટી લે છે, બીજાને શું ધંધે લગાડી દે છે. ના, એવો એ નથી પરમાત્મા. ન ચ સંસારયેત પરમ. બીજાને, પરમ એટલે બીજાને, જીવને પરમાત્મા પોતે એ બાપુ શું ઓલા શેષૈયામાં ક્ષીરસાગરમાં સૂતો છે અને બધા જીવોને આવી રીતે ભમાવે છે. ભ્રામયતી. શું છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની. ના ના, એવું એ નથી. ન ચ એવમ. એ પોતે સંસરણ પામતો નથી,
ન ચ કર્તા ન ચ કારયિતા, સંસરણ કરાવનાર પણ નથી. ન ચ કર્તા નૈવ ભોગતા ન ચ પ્રકૃતિ પુરુષૌ, પ્રકૃતિ પુરુષ કરતા ભોગતા ખરેખર કશું સાચું, આ બધું અવિદ્યા કલ્પિત છે, માયા કલ્પિત છે. ન માયા નૈવ ચ પ્રાણ, માયા સાચી નથી. પ્રાણ એટલે છે ને માયાને લીધે સૌથી પહેલો જે જન્મે ને એને પ્રાણ કહેવાય. અત્યારે પ્રાણ એટલે શું? વ્યવહારિક જગતનું અંતિમ સત્ય, એને પ્રાણ કહેવાય. હિરણ્યગર્ભ કહો કે પ્રાણને અત્યારે આવી રીતે સમજવાનું છે. વ્યવહારિક જગત જેને લીધે આટલું ઠોસ અથવા તો વ્યવસ્થિત જણાય છે, કાર્યકારણની પરંપરા જણાય છે, આપણો વ્યવહાર સંપૂર્ણ આ જગત જાગ્રત જગત જે છે ને એ જેને લીધે આટલું સુવ્યવસ્થિત જણાય છે ને એને પ્રાણ કીધેલો છે. આપણને કર્મફળ કરતા ભોગતા વગેરે બધું જે જણાય છે ને એ પ્રાણને, પ્રાણ એટલે હિરણ્યગર્ભ કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય વગેરે. એટલે છે ને માયા કારણ છે અને માયાનું પ્રથમ કાર્ય આ પ્રાણ છે. એટલે માયાએ એવું સર્જન કર્યું છે ને કે એટલું બધું આપણને સત્ય ઠોસ નક્કર જણાય છે. એટલે પ્રાણ એટલે જગતની સુવ્યવસ્થિતા, હા એવું કહેવાય. એટલે તો માયા સાચી નથી તો પ્રાણ ક્યાંથી સાચો હોય? એટલે પ્રાણ એ માયાની પ્રથમ અભિવ્યક્તિ છે એવું કહો, એવી રીતે પણ સમજી શકાય. અહીંયા આપણે જે શબ્દોને જાણીએ છીએ, હિરણ્યગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર વગેરે, જગત કારણ, આ બધું એક જ શબ્દ છે પ્રાણ. અહીંયા તો માયા જ સાચી નથી તો પ્રાણ ક્યાંથી સાચો હોય? માયા એટલે અવ્યાકૃત કારણ, અને એનું પ્રથમ જે કાર્ય છે કે એને લીધે આખું જગત સુવ્યવસ્થિત જણાય છે એ પ્રાણ. પ્રાણ ચૈતન્યમ પરમાર્થતઃ. તો આવી રીતે હકીકતમાં માયા કહો, પ્રાણ કહો, બધું ન માયા નૈવ ચ પ્રાણ, હકીકતમાં માયા પ્રાણ કશું જ નથી, પરમાર્થતઃ એક ચૈતન્ય પ્રકાશ જ છે. તસ્માત અજ્ઞાન મૂલો હિ સંસાર સર્વદેહીનામ, સર્વદેહીઓનો આ કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી સંસાર છે એ અજ્ઞાન મૂલક જ છે. નિત્ય સર્વગત હિ આત્મા કૂટસ્થ દોષવર્જિત. કેટલું બાકી છે? ચાલો હજી આ બાકી રહેશે, પછી બ્રહ્મસૂત્રની ચર્ચા છે. હાજી કોનો અવાજ છે? કંઈ પૂછ્યું નથી ને? હા, થોડીક બ્રહ્મસૂત્રની ચર્ચા છે પછી, એટલે બ્રહ્મસૂત્ર આવશે પછી ખાસું એ થશે. એટલે જાદુગર જેમ જાદુનો ખેલ બનાવે, માયાવીએ પોતાના પૂતળા, આપણે બધા એ ઈશ્વરના, એ માયાવીના બધા પૂતળાઓ છીએ. જગતમાં બધા પોતાને આવી રીતે પૂતળા બનાવી દીધા છે જે માયાવી રૂપ ધારણ લે. એટલે જીવ જે છે ને એ રૂપે માયાવીનું એક પૂતળું જ છે. પૂતળું છે એટલે સમજવાનું કે આપણે મૂળે એના જ છીએ. આપણે ઓલું જે વિચાર કરીએ છીએ ને કે બાળક જન્મે ત્યારે તારી જો નાક દાદા જેવું છે અને ગાલ પપ્પા જેવા છે અને દાઢી આના જેવી છે કહીએ છીએ, તો બાળક જન્મે ત્યારે એક એક વસ્તુઓ જાણે કે એના સ્વજનો જેવી જેવું કહીએ. કોઈ એવું કહે છે કે અલા તું પરમાત્મા જેવો છે, તું ચૈતન્ય જેવો છે. ચૈતન્યનો જ રૂપ છે ને. મમઈ વાંશો જીવલોકે, એટલે જીવલોકમાં, પૃથ્વીલોકમાં આ જીવ રૂપે તો સાક્ષાત પરમાત્મા જ અવતરેલો છે. સૂર્યનું પ્રતિબિંબ ડોલમાં પડતું હોય તો એ પ્રતિબિંબ જો તું હલે છે, જો તું ડોળું છે, જો તું આવું છે, એવું કહેવાનું છે કે અલા જો તું સૂર્યનો છે એવું કહેવાનું છે. એટલે જીવ, હા, તો જે આપણે બધા એના ઔપાધિક ધર્મોથી એને જજ કરીએ છીએ. જીવને શું કે અલા તું પૂતળું કોનું છે એમ કહે છે. અહીંયા તને તારામાં બધું જે માયાપણું દેખાય છે ને એ હકીકતમાં એ માયાવીનું જ છે. એટલે માયાવીનું પૂતળું જ છીએ આપણે બધા. એટલે પોતાને, એટલે એ માયાવી કોઈને સંસારી બનાવતોય નથી અને બનતોય નથી. ચૈતન્ય સ્વરૂપે એટલે પ્રતિબિંબ રૂપે જણાય છે ખરો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, પરંતુ દેહાભિમાન, કર્મફળ, કાર્યકારણ આ બધું માયા છે. આપણને આપણામાં પરમાત્મા સ્વરૂપ સિવાયનું જે જણાતું હોય ને બધું માયાનું કાર્ય છે. તો આ પ્રમાણે સત્ય જે છે એનો પક્ષપાત આપણે લેવાનો છે, કરવાનો છે. માયાવી અનેક, સ્વભાવે કશું પરિવર્તન એમાં આવતું નથી. શાસ્ત્રનું મનન કરનારા બધા એવું જ કહે છે કે અદ્વિતીયતા જ સત્ય છે. ચાલો આવતી વખતે પછી બ્રહ્મસૂત્ર વગેરે શરૂ થશે.
હા ના, બ્રહ્મસૂત્ર તો પૂર્વ પક્ષીના સમાધાન રૂપે શરૂ થાય છે. પૂર્વ પક્ષીનો શું પ્રશ્ન છે જોઈશું આવતી વખત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.